વાત કરવી છે આજે એ જગતના તાતની, એ ખેડૂતની કે જે આખું વર્ષ મહેનત કરે છે અને એ મહેનતનું પરિણામ શું મળે છે? ક્યારેક પાણી આવી જાય છે, ક્યારેક પૂર આવી જાય છે, ક્યારેક વધારે પડતો વરસાદ આવે છે તો ક્યારેક પાણી મળતું નથી. જ્યારે જરૂરત હોય ઉનાળા દરમિયાન ત્યારે પાણીની તંગી ઊભી થતી હોય છે અને જ્યારે ચોમાસામાં જરૂરત ના હોય ત્યારે વધારે પડતું પાણી આવી જાય, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય. ક્યારેક કમોસમી વરસાદ પડી જતો હોય છે અને ક્યારેક જો બધું જ બરાબર રહ્યું, પાક એકદમ બરાબર થયો તો ટેકાના ભાવે તેની ખરીદી નથી થતી. આખું વર્ષ દરમિયાન મહા મહેનતે મોંઘું બિયારણ ખરીદે, મોંઘા ભાવે એ લોકો ખેતી કરે છે, માંડ મહા મહેનતે મજૂરી ચૂકવીને ખેતી કરવામાં આવે છે, માંડ તમને ક્યારેક ખાતર મળતું હોય છે, ક્યારેક ખાતરની અછત હોય છે, ઘણી બધી પરિસ્થિતિઓ હોય છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ એ જગતનો તાત પીસાતો પણ જનતાના, લોકોની થાળીમાં અનાજ પહોંચે એટલે સુધી મહેનત કરે છે અને અંતે તેમને પરિણામ શું મળે છે? ક્યારેક તંત્રની બેદરકારી હોય તો ક્યારેક કુદરત રૂઠી હોય છે. કંઈક આવું જ બન્યું છે બનાસકાંઠામાં, જ્યાં કેનાલ તો છે પરંતુ કેનાલમાં ગાબડું પડી ગયું છે અને એ ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ તો થઈ રહ્યો છે. એ જ બધું પાણી ખેડૂતોના ખેતરોમાં જઈ રહ્યું છે અને એ જ ખેતરોમાં પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ રહ્યું છે. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે હજુ 2 દિવસ પહેલા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો, કમોસમી માવઠું પડ્યું છે. માવઠાના કારણે તો પાકમાં નુકસાન જવાની ભીતિ પહેલાથી ખેડૂતોને સતાવી રહી છે અને આ વચ્ચે ઉનાળા પહેલા જ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હવે મોટા પાયે નુકસાન સહન કરવું પડશે. ઉનાળામાં પાણીની તંગી ઉદ્ભવતી હોય છે પરંતુ એ પહેલા અત્યારે પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે અને ખેતરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકાર પાસે આશ રાખીને બેઠા છે. આ મુદ્દે આજે સીધું નસકમાં વાત કરવી છે. વિકાસ, બિલકુલ, આ કેનાલ કે જે સીધી રીતે સિંચાઈ વ્યવસ્થા સાથે જોડાયેલો છે, અહીંયાથી પાણી જાય ને પછી ખેડૂતોના ખેતર સુધી એ પાણીનો જથ્થો પહોંચતો હોય છે. જો કે આપણે જોઈએ છીએ કે એ કેનાલમાં સમયસર એને સમારકામ કરવામાં નથી આવતું, ના એની કોઈ સાફ સફાઈ થાય છે, અંતે પછી કેનાલમાં ગાબડા પડતા રહે છે. તો પહેલો સવાલ તો એ કે શું આ કોઈ ગુણવત્તાયુક્ત એમાં મટીરિયલ વાપરવામાં નથી આવી તો જ એમાં સતત ગાબડા પડી જાય છે? બીજી વાત એ કે અહીંયા જે જાડી ઝાંખરા થઈ જાય કે એને સાફ સફાઈ ન થાય એના કારણે પણ આવી પરિસ્થિતિ થતી હોય છે અને બધી જ પરિસ્થિતિમાં, એ તમામ સ્થિતિમાં હંમેશા પીસાતો હોય છે ખેડૂત. ભ્રષ્ટાચાર કરી જાય કોઈ એમાંથી પૈસા કોઈ કટકી કરી જાય, કોઈ એ બરાબર કામગીરી ન કરે, અંતે પછી જે ખેડૂત હોય છે એ પરેશાન થતો હોય છે. ખેડૂતની વ્યથા વિશે વાત કરીશું. ક્યાંક કેમ એક બાજુ બજેટમાં ખાસી એવી ચર્ચા થતી હોય છે કે ખેડૂતોને આપણે આગળ રાખીને કામ કરવાનું છે, ખેડૂતો માટે આ બધી યોજનાઓ છે, પરંતુ જો કેનાલ માટે જો અહીંયા આ રીતના કોઈ વ્યવસ્થિત સ્ટ્રક્ચર ન હોય, વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોય તો એ સવાલ તો ઊભા થવાના કે શું અહીંયા કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો કે પછી આમાં ખેડૂતોની સમસ્યામાં કોઈ રસ નથી? એક બીજો સવાલ છે. બીજો મુદ્દો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આવી રીતે ભણશે સ્માર્ટ સિટીના બાળકો. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આમ તો શાળામાં બાળકો પાસે કામગીરી કરાવડાવી એ એક એમના ભણતરનો જ ભાગ હોય છે, એક એમના એક માહોલ એમને મળે અથવા તો એક પ્રકારનું ગુણ એમનામાં મળે અને એક પ્રકારનું ટીમ વર્ક થાય, એક સાથે બાળકો કામ કરી શકે, બધું હોય છે. પણ ઘણી બધી જગ્યાએ બાળકો પાસે એ હદનું મજૂરી કામ કરાવવામાં આવે કે કુમળા વયના જે બાળકો છે એ પરેશાન થતા હોય. ઘણા કિસ્સામાં એવા બનાવ પણ બની ચૂક્યા છે કે બાળકોનો જીવ પણ જઈ શકે છે, ગંભીર સ્થિતિમાં બાળકો આવી જાય છે. તો આમાં કોઈ પણ સુપરવિઝન વગર, કોઈ પણ પ્રકારની દેખરેખ વગર કેમ બાળકો પાસે આવી મજૂરી કરવામાં આવતી હોય છે શાળામાં, અને એ પણ એમના શિક્ષણના ભોગે, એ વિશે આજે વાત કરીશું. સીધું બિલકુલ, ભણશે ગુજરાત, ગણશે ગુજરાતની વાતો આપણે કરતા હોઈએ છીએ, ભણી ગણીને આગળ વધશે ગુજરાત, પરંતુ એ જ દેશનું જે ભવિષ્ય છે, એ જે ગુજરાતનું ભવિષ્ય છે, એમની પાસે આ પ્રકારે મજૂરી કામ કરાવવામાં આવે છે. આ તો સુરતની એક ઘટના સામે આવી છે જેને આપણે સ્માર્ટ સિટી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે જાપાનના ટોક્યો સાથે સરખાવીએ છીએ. એ જ સ્માર્ટ સિટીમાં સરકારી શાળામાં બાળકો પાસે કેવું મજૂરી કામ કરાવવામાં આવે છે એના આ દ્રશ્યો સામે આવ્યા છે. શાળામાં પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, સાફ સફાઈ માટેની જે અલગ ગ્રાન્ટ હોય છે, અન્ય જે મજૂરી કામ હોય છે એની માટે સરકાર અલગથી ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ એ બધી ગ્રાન્ટ જાય છે ક્યાં? શું બધી ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે પછી કેમ? એ સવાલ છે, કારણ કે કામ તો માત્ર બાળકો કરી રહ્યા છે. તો આખરે બધા નાણાં જે સરકાર આપી રહી છે ક્યાં જાય છે? અને બાળકો પાસે કામ તેમના ભણતરના ભોગે, તેમના શિક્ષણના ભોગે થઈ રહ્યું છે અને આ કુમળા વયના બાળકો છે
એ બાળકોને કેટલી તકલીફ પડતી હશે, હેરાનગતિ થતી હશે, એ સવાલ છે. માત્ર સુરતની નહીં, થોડા દિવસ પહેલા ભરૂચથી પણ આવી ઘટના સામે આવી હતી અને પહેલા કચ્છમાંથી પણ એવા સમાચાર સામે આવ્યા હતા. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ઘણી વખત આપણે એવા સમાચાર જોયા છે કે જ્યાં બાળકો પાસે આ પ્રકારે શાળામાં મજૂરી કામ કરાવવામાં આવતું હોય, ક્યારેક શાળામાં ટોયલેટ સાફ કરાવવામાં આવે છે, તો ક્યારેક સ્કૂલમાં સાફ સફાઈ કરાવાય છે, ક્યારેક જે માટી સિમેન્ટના નાના મોટા કામો છે એ પણ બાળકો પાસે કરાવી લેવાય છે. શું આવી રીતે ભણશે ગુજરાત? એ સવાલ ઉઠી રહ્યો છે. બંને મુદ્દા પર આજે વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા વાત કરવી છે એ ખેડૂતોની, જે ખેડૂતો અત્યારે નુકસાની ભોગવવાની ભીતિ સેવી રહ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમના ગેટ નજીક જે કેનાલ આવેલી છે, કેનાલમાં ગાબડું પડ્યું છે. અંદાજે 40 મીટરથી વધુનું ગાબડું કેનાલમાં પડ્યું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ તો જે કેનાલનું આ તમામ જે પાણી છે નદીમાં છોડવાની ફરજ પડી છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગાબડું પૂરવાની મથામણ શરૂ કરવામાં આવી છે, પરંતુ શું આ એ ભ્રષ્ટાચારનું પરિણામ છે કે વારંવાર કેનાલમાં ગાબડાઓ પડે છે, વારંવાર પાણીનો વેડફાટ થાય છે, વારંવાર મોસમ વગર, સિઝન વગર ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ જતા હોય છે? કોના પરિણામે આવું થઈ રહ્યું છે એ સવાલ છે. 1000 ક્યુસેક પાણીનો ફ્લો બનાસ નદીમાં અત્યારે જઈ રહ્યું છે. દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે કેનાલોમાં ચકાસણી કરવામાં આવશે, ઇન્સ્પેક્શન થશે, તેની ગુણવત્તા કેવી છે તપાસ કરવામાં આવશે. એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તો પછી વારંવાર આ કેનાલોમાં ગાબડા કેવી રીતે પડે છે? શું અહીં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? એક તો કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર, ઇન્સ્પેક્શનના નામે ભ્રષ્ટાચાર, કેટલી હદે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હશે એ વિચારવા જેવું છે. કેનાલની આજુબાજુ હાલ તો લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેનાલ રિપેર થશે અને પછી પાણી છોડવામાં આવશે, એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. પરંતુ વારંવાર જે આવી ઘટનાઓ બની રહી છે તેની સામે રોષ છે. ખેડૂતોએ કેવી રીતે આક્રોશ ઠાલવ્યો, પહેલા એ સાંભળીએ. સાહેબ, અત્યારે આ જે દાંતીવાડા ડેમની બેદરકારી સામે આવી છે, જે લહેર છે, આ મુખ્ય લહેર છે, અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે. કે સાહેબ, અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. આ ડેમ ગાબડું કેટલા ફૂટનું હશે? ગાબડું તો સાહેબ, જે આ ટેરબા આવે ને, ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું બુરાય એવું નથી. અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે. સવારે 7 વાગે આપણે સીપેજ આ કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે. ટેન્ડર થઈ ગયું, પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એરી આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે. અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા? સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ. કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી અત્યારે પાણી વેડફાઈ રહ્યું છે? ના, આ એ સીપેજનું છે, માત્ર 20 ક્યુસેક જેટલું. એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે. દરવાજાઓ નવા નાખે છે છતાં પણ અત્યારે આ પાણી જે નીકળી રહ્યું છે, કોઈ ફોલ્ટ થયો છે? નહીં, એ રબલ સીલ હોય ને એનું છે, કોઈ એ ફોલ્ટ નથી. દર વર્ષે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં આવે નહીં, આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી. એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે. કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં આવી ના, મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે. બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે. જૂની કેનાલ છે, હા, કેનાલ છે, હા. રિપેર કરવામાં જ નથી આવી. રિપેર એટલે કેવી, કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે. કેટલું મોટું ગાબડું છે અંદાજે? આ 30 મીટરનું ગાબડું છે, આપણે 30 થી 40 મીટરનું. આટલું મોટું ગાબડું પડવાનું કારણ શું? કારણ એ પોર્ટ હોલ્સના સીપેજ થવાના કારણે. કેટલા દિવસમાં રિપેરિંગ થઈ ગયું? 4 દિવસની તો અંદર. આ શિયાળુ સિઝન માટે જે પાણી હતું, હા, એ કેટલા દિવસ બંધ રહેશે? 4 દિવસ 4 દિવસમાં રિપેર થઈ જશે? રિપેર પાણી ચાલુ થઈને થઈ પાણી જશે? ચાલુ થઈ આ જશે. ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા? ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી. શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે. કલેક્ટરનું કહેવું છે કે અમને તો ખ્યાલ જ નથી આવતું. નહીં, દરેક વસ્તુની જાણ કરેલી જ છે દરેક તમે સાંભળ્યું અધિકારીને. કે કેવી રીતે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને અહીંયા સૌથી ગંભીર બાબત એ છે દર્શક મિત્રો
કે દાંતીવાડા ડેમની ખૂબ જ નજીક જે કેનાલ છે ત્યાં ગાબડું પડે છે અને નાનું મોટું નહીં 40 મીટર જેટલું ગાબડું અહીંયા પડે છે એટલે બધું જ અધધ પાણી હવે ત્યાં વહી ગયું છે નદીમાં. અને તમે કલ્પના કરો કે ત્યાં બનાસ નદી ઉપરનો મુખ્ય ડેમ દાંતીવાડા, ત્યાં જો આવી સ્થિતિ છે બીજી બધી જગ્યાએ કેવી હશે? અને અધિકારીશ્રી અહીંયા ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તો શું આમાં હવે કોઈની સામે કાર્યવાહી થશે ખરા? શું એ જવાબદાર લોકો સામે તમે ઇન્સ્પેક્શનના નામે કરોડોના ખર્ચ કરો છો, મોનિટરિંગ કરો છો, સમયાંતરે રિપોર્ટ પણ તૈયાર થતો હોય છે કે એસઓપી પ્રમાણે કામગીરી થતી હોય છે, તો જવાબદાર કોણ? કોઈ જવાબદાર નથી એવું જ લાગી રહ્યું છે. આમાં તમે કહ્યું કે 3 થી 4 દિવસમાં અમે બધું પૂરું કરી નાખીશું, સમારકામ થઈ જશે, પણ અહીંયા કોઈ હોનારત સર્જાઈ હોત તો જવાબદાર કોણ? અને ડેમની નજીક થયું છે, ડેમની આટલો મોટો ડેમ છે એની નજીક જો આવી પરિસ્થિતિ છે એનો મતલબ કે અહીંયા તો કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એની તલસ્પર્શી તપાસ થવી ખૂબ જરૂરી છે. અને બિલજી અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી રહ્યા હોય એવું સ્પષ્ટપણે અહીં જોવા મળે છે. દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ડેમના ઇન્સ્પેક્શન માટે, તપાસ થાય એના માટે, અને જો કોઈ આ પ્રકારની ખામી હોય તો રિપેર પણ કરી શકાય એટલા માટે. પરંતુ શું એ બધા રૂપિયા અધિકારીઓ પોતે ચાઉ કરી જાય છે કે કોઈ વચેટિયા આમાં ઇન્વોલ્વ છે કે પછી કોઈ મોટો હાથ છે? એ પણ સવાલ ઉઠી રહ્યો છે વિકાસ. બિલકુલ, આમાં લાખો એક બાબત તો છે કે એક તો જોરદાર નુકસાન થયું છે, પાણીનો જોરદાર વેડફાટ થયો છે. અને ઉત્તર ગુજરાત એક એવો એરિયા છે કે ત્યાં તો પાણી એક ટીપાની કિંમત છે, દરેક પાણીના ટીપાની, પણ અહીંયા સીધી રીતે વેડફાટ થઈ રહ્યું છે. હજી તો ઉનાળાની શરૂઆત છે, પહેલા આવી પરિસ્થિતિ છે. આ તમામ સવાલનો જવાબ અહીંયાથી આપવો જરૂરી છે. અમારા સંવાદદાતા કમલેશ પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. કમલેશ, અધિકારીઓ સાથે વાત કરવામાં આવે તો ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે, લોકો પોતાની કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ખરા અર્થમાં અહીંયા થયું છે શું? સ્થાનિક ખેડૂતો શું કહી રહ્યા છે? સ્થાનિક લોકોનો શું અવાજ છે? વિકાસ, પરિસ્થિતિ એવી છે કે દાંતીવાડા ડેમ મારફતે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓને અને પાટણ જિલ્લાના ઘણા બધા એવા ગામડા જેમને આ કેનાલ મારફતે પાણી પૂરું પડે છે. પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ગુજરાત પાસે આજથી 1.5 મહિના અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે અધિકારીઓ દ્વારા જે કેનાલ સફાઈ કરવામાં આવે છે તે સફાઈ કરવામાં પૂરી આવતી નથી. સરકારના જે પણ પૈસા આવે છે તે બારોબાર ઉધારી દેવામાં આવે છે, પરંતુ સફાઈ નથી કરવામાં આવતી. ત્યારે અધિકારીઓનો અહેવાલ પ્રસારિત કરાયો, તેમનું ઇન્ટરવ્યુ માટે ગુજરાત કચ્છના જે રિપોર્ટર છે હું ખુદ ગયો હતો, તો અધિકારીઓ ત્યાં આપણને એન્ટ્રી પણ આપતા નથી અને તેવું કહે છે કે અમે બધું કામ કરેલું છે. ખરેખર ત્યારે આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને કીધું હતું કે ભાઈ જો આ સફાઈ નહીં થાય તો ગમે ત્યારે આ કેનાલ છે ઓવરફ્લો થશે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે. હવે વિચારી શકાય છે કે જો દાંતીવાડા ડેમની આજુબાજુ આવી પરિસ્થિતિ થઈ તો પછી જે પાટણ જિલ્લાના ગામડામાં પાણી જાય ત્યાં કેવી પરિસ્થિતિ હશે? ત્યાં તો અત્યારે કહી શકાય કે જે બાવળ છે ને તે કેનાલમાં ઉગ્યા છે. એમાં આપણે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. આજે એક બાજુ બટાકાની સિઝન લેવાઈ છે, બટાકામાં ભાવ નથી, બીજી તરફ ખેડૂતોને અત્યારે બાજરીનું વાવેતર કરવાનો સમય થયો છે, ત્યારે આ પાણી બંધ થઈ ગયું છે, એટલે ખેડૂતોને ડબલ નુકસાન છે. બીજી બાજુ જે કરોડો રૂપિયા જે આવે છે એનું કોઈ પણ જાતનું કોઈ નિરીક્ષણ થાય છે, પરંતુ જે કાર્યવાહી થઈ જોઈએ નથી થતી. દર વર્ષે એનું નિરીક્ષણ કરવાનું હોય છે, કેનાલની સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ તે રૂપિયા બારોબાર ઉધારી લેવામાં આવે છે, પરંતુ જે સફાઈ નથી કરવામાં આવતી એનું ઇન્સ્પેક્શન થાય છે, તેમ છતાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તો આપ જોઈ શકો છો કે અગાઉના જે ગામડાઓ છે તેમાં પરિસ્થિતિ કેવી હશે. જી વિકાસ. બિલકુલ કમલેશ, બીજો સવાલ એ પણ છે કે આ ડેમની મદદથી, અહીંયા કેનાલની મદદથી લગભગ 6 થી 7 તાલુકાઓના એવા વિસ્તાર છે જ્યાં પાણી પહોંચતું હોય છે. હવે ત્યાં પાણીનો સ્ત્રોત અત્યારે બંધ થઈ ગયો છે, તો શું આશ્વાસન આપવામાં આવ્યું છે કેટલા સમયમાં એ સમારકામનું કામ પૂર્ણ થઈ જશે? અત્યારે તો અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 4 દિવસમાં પાણી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ લાગતું નથી કે 4 દિવસમાં પાણી શરૂ કરવામાં આવે, કારણ કે આજે કામ થઈ જવાનું નથી. આનું કામ પૂરું થતા 2 દિવસ લાગશે અને એ સુકાવામાં અઠવાડિયું લાગશે, એટલે મિનિમમ 8 થી 10 દિવસ આ નીકળશે. ત્યાં સુધી બાજરી વાવવાની સિઝન છે તે જતી રહેશે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આના ઉપર ખૂબ મોટું નુકસાન પડશે, કારણ કે પાટણ જિલ્લાના ખેડૂતો અને બનાસકાંઠા જિલ્લાના છેવાડાના જે ખેડૂતો છે તેઓ માત્ર ને માત્ર કેનાલ ઉપર નિર્ભર છે. અત્યારે બનાસકાંઠામાં અને પાટણ જિલ્લાના ઘણા ગામડામાં પાણી નથી, એના કારણે ખેડૂતો માત્ર કેનાલમાંથી જ પાણી લઈને ખેતી કરે છે, પરંતુ હવે પાણી નહીં મળે ને ક્યાંક ક્યાંક ખેડૂતો બાજરીની ખેતી કર્યા વગર રહેશે એવું લાગે છે. વિકાસ.
બિલકુલ આભાર કમલેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા તો ભલે 4 દિવસનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ અમારા રિપોર્ટર કહી રહ્યા છે કે લાગતું નથી 4 દિવસમાં કામ અહીંયા પૂરું થાય. અને બીજી સૌથી મહત્વની બાબત એ કે આ પરિસ્થિતિના કારણે, ગાબડું પડવાને કારણે ત્યાં એ વિસ્તાર પ્રતિબંધિત થઈ ગયો છે, અવર જવર પણ બંધ થઈ ગયું છે. એટલે ચારે બાજુથી મુશ્કેલી, ત્યાંના સ્થાનિકો પણ પરેશાન થતા રહેશે, ખેડૂતો પણ પરેશાન થતા રહેશે, એમનો પાણીનો સ્ત્રોત પણ અહીંયા અટકી ગયો છે. પણ સૌથી વિશિષ્ટ બાબત એ છે કે જવાબદાર આમાં કોઈ છે જ નહીં. બધું કુદરતી ઘટના બની ગઈ. આમાં કોઈ જવાબદારી નથી, આમાં કોઈએ બેદરકારી રાખી નથી, ના કોઈએ કટકી કરી છે, ના કોઈએ ભ્રષ્ટાચાર કર્યો છે, એવું ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ તો બધા ક્લીન જ છે, એ લોકો તો ક્યાં કશું કરે જ છે. આ બધું નેચરલી થઈ જાય છે, કુદરતી આપત્તિ છે તેવો અધિકારીઓનો દાવો છે. જે રીતે અધિકારીઓ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને જે પ્રકારે દર વર્ષે અગર ઇન્સ્પેક્શનના કરોડો રૂપિયા આવે છે તો પછી એ જાય છે કે આ શું દર વર્ષે નામ ખાતર પણ ઇન્સ્પેક્શન થાય છે કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યું છે. આ કેનાલના કામમાં એક તો ભ્રષ્ટાચારના આક્ષેપો પહેલાથી લાગતા આવ્યા છે, બીજી તરફ જે ઇન્સ્પેક્શન છે એમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તેવા પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અને બનાસકાંઠાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં પાણીની કિંમત શું છે સૌ કોઈ જાણે છે. પાણીના એક ટીપાની બનાસકાંઠામાં કિંમત રહેતી હોય છે. ઉનાળા દરમિયાન ખાસ કરીને પાણીની તંગી સર્જાતી હોય છે અને એવી પરિસ્થિતિમાં જ્યારે અહીં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ખેતરોમાં અત્યારે વગર કારણે, વગર સિઝને, વગર જરૂરિયાતે જળબંબાકાર થઈ રહ્યું છે, તમામ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. અને બીજી બાજુ ઉનાળામાં જ્યારે જરૂરિયાત પડશે ત્યારે પાણીની શું પરિસ્થિતિ હશે એની કશું જ ખબર નથી. એટલે આ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ બાબતે હવે તપાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આ અધિકારીઓની બેદરકારી છે, ભ્રષ્ટાચાર છે કે શું છે આખો મામલો, એની અંદર ઊંડાણપૂર્વક તપાસ થશે કે કેમ એ જોવું